હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધી અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા વ્લોગમાં. તો અહીંયા જો સવારનો ટાઈમ છે, થોડું ઘણું કામ ફિનિશ કરી અને અહીંયા હું બેસી ગઈ છું. આજે આ પ્લાન્ટને ચેન્જ કરવો છે મારે આમાં, કેમ કે અત્યારે વરસાદી માહોલ છે. તો મેં કીધું હવે ચેન્જ કરું તો આમાં થઈ જાય. તો આ છે ને જુઈ છે, તો આઈ હોપ કે આમાં ફૂલ આવે અને આપણે ભગવાનને ધરાવી શકીએ. તો જો આમાં ધૂળ ને બધી બહાર કાઢી અને સરસથી પાછી અલગ અલગ કરી અને આપણે પાછું આમાં રોપી દઈએ. તો જો આ નાના કુંડિયામાંથી કાઢી અને હવે આપણે આ મોટા કુંડિયામાં રોપી દઈએ. અને આમાં આઈ હોપ કે સરસ ફ્લાવર આવે. શ્રી ગણેશાય નમઃ ભગવાનનું નામ લઈને રોપી દઈ અને ચોટી જાય. અત્યારે છાંટા છાંટા ચાલુ છે તો કદાચ ચોટી જાય આમાં સરસથી. તો જો અહીંયા બીજું આ નાનું કુંડિયું હતું ને એમાં આપણે અહીંયા મેથી નાખી દઈએ. કદાચ આ મેથી થઈ જાય, લગભગ તો થઈ જ જવી જોઈએ. તો આમાં આપણે ટ્રાય કરીએ. તો આમાં મેથી વાવી દીધી છે આપણે. અને ઓલા બીજા થોડાક મોટા કુંડિયામાં જોઈ તો આ બ્લુ કુંડિયું હતું ને એમાં જે આપણે ગિફ્ટમાં આવ્યું હતું એ ટ્રી હતું, પણ એ તો બિચારું સુકાઈ ગયું ન થયું. અને આ જો જુઈ છે ને સરસથી ફૂટી પણ છે નીચેથી, તો રહી જાય તો સારું. મિશ્રી જો અહીંયા છે ને એનું ક્રાફ્ટ કરવા બેઠી છે. તો એ આ પેપરના ક્યુબ બનાવશે, પછી એમાં ફોટો લગાવશે તો ફોટો ક્યુબ બની જશે. તો એવું કંઈક ક્રાફ્ટ કરે છે. તો જો અહીંયા એને ક્યુબ તો બનાવી લીધું છે, પણ હવે આપણે આમાં થાય ને એ રીતના ફોટા પ્રિન્ટ કરાવવા પડે. તો પછી જોઈશું હવે ફોટો માટે, પછી બતાવશું. હાલો, તો છે ને સાંજના વાગી ગયા છે 7. અહીંયા સલાડ કાપી લીધું છે, પીંડો અને આ કારેલું છે ને સવાર માટે કર્યું છે. ટિફિનમાં નિકુંજને એક માટે જ બસ કરવાનું હોય, અમારા માટે કંઈક બીજું કરીશ. અને મીશુબેન જો હેલ્પ કરે છે મમ્મીની. મીશુને મજા નથી, મમ્મીને મજા નથી. તો મીશુ કે મમ્મી હું લોટ બાંધી દઉં તને. અને મારે છે ને વિડીયો એડિટ તો થઈ ગયો છે, હજી થંબનેલ બનાવો જ, પણ મેં કીધું શાક વઘારી લઉં. તો શાક ચડતા ચડતા હું છે ને થંબનેલ બનાવીશ, કેમ કે છે ને આજે મારો વિડીયો એડિટ કરેલો સવારમાં હું એડિટ કરી લઉં છું. હવે સવારનો એડિટ કરેલો આજ મેં ગેલેરીમાં મતલબ એક્સપોર્ટ નહોતો કર્યો. તો જ્યાં મેં એપ ખોલી ને તો જે એડિટ કરેલું હોય ને બધું પાછું આવી ગયું અને મારે ફરીથી એડિટિંગ કરવું પડ્યું. તો 1 કલાક પાછી મારી બગડી અત્યારે, એટલે થંબનેલ રહી ગયો બનાવવાનો. હવે બની જશે તો વિડીયો અપલોડ કરીશ, નકર પછી આજે વિડીયો અપલોડ નહીં કરું. મેં કીધું પહેલાં છે ને શાક વઘારી લઉં, ભીંડાનું શાક ચડતા ચડતા સાથે સાથે થંબનેલ બનાવતી જઈશ.
તો ઘણીવાર છે ને હું એડિટ કરું છું ને એમાં આવું જ થાય છે મારે. મેં એડિટ કરી લીધું હોય ને પછી પાછું એનું એ બધું છે ને આવી જાય અને વિડીયો મોટો થઈ જાય એમનો, તો ફરીથી એડિટિંગ કરવું પડે. તો આવું કંઈક થાય ક્યારેક ક્યારેક. ચાલો કાંઈ વાંધો નહીં. અને આજે તબિયત પણ બરાબર નથી, થોડીક સારી છે. કાલ તો બિલકુલ સારું નહોતું અને આખી રાતે એટલું બોડી પેઇન હતું. અને એકને ઘરમાં આવે એટલે બધાનો વારો આવી જ જાય છે. એટલે મીશુનો વારો આવી ગયો પહેલાં અને માન્યાને થોડી શરદી છે. તો ગરમ પાણી પીવાનું ચાલુ જ રાખ્યું બધાએ. કા મીશુ તો કે મમ્મી પાણીથી પેટ ભરાઈ જાય. મેં કીધું ભલે ભરાઈ જાય, પાણી ગરમ પીવાનું ચાલુ રાખો, નાશ લેવાનું ચાલુ રાખો એટલે સારું જલ્દી થઈ જાય. તો એવું કંઈક છે. અને કાલે તો ઓછી મહેનતવાળું કરી નાખ્યું હતું પૌવા બટેટા, પણ આજ તો હવે પ્રોપર શાક રોટલી બનાવવી પડે. તો અહીંયા જો ભીંડાનું શાક વઘારી લીધું. હવે શાક ચડશે અને હું મારું કામ કરું થોડું ઘણું. તો મીશુ આજે આવી ગઈ છે કિચનમાં. આજ મીશુ સ્કૂલે નહોતી ગઈ કેમ કે નહોતી મોકલી. રાતે જેને છે ને માથું ભારે થઈ ગયું હતું અને રનીનો જ હતું રાતે જ, એટલે પછી કીધું રહેવા દે, આજે નથી જવું. એટલે આજે થોડીક ફ્રી છે એટલે લોટ બાંધી દીધો. બાકી તો કાંઈ કામમાં રોજ આવે નહીં અને હોમવર્ક જ એટલું હોય એટલું એમાંથી જ.